ઇન્ટરનલ RAM ઓર્ગેનાઇઝેશન ઓફ 8051. તો આપણે ફીચર્સમાં જોયું, હાર્ડવેર સ્પેસિફિકેશન અથવા તો ફીચર્સમાં જોયું હતું કે જે રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી 8051 ની, તો ઇન્ટરનલી એ પ્રોવાઈડ કરાવેલી છે ઓલરેડી, જે છે 128 બાઇટ્સ. અને આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે આ 128 બાઇટમાં દરેક લોકેશનનું ફિક્સ્ડ ફંક્શન છે કે એ પર્ટિક્યુલર પર્પઝ માટે યુઝ થાય છે. તો જેવી રીતે આપણે 8085માં તમને યાદ હશે તો બી હતું, સી હતું, ડી હતું, ઈ હતું, એચ હતું, એલ હતું વગેરે રજિસ્ટર્સ હતા. અને આપણે પ્રોગ્રામ લખતી વખતે સપોઝ કે કોઈ એડિશન કરવાનું હોય તો 2 નંબરના એડિશન માટે કોઈ પણ 2 તમે રજિસ્ટર લઈ શકો, પણ એક તો ફિક્સ જ હોય એક્યુમ્યુલેટર, એટલે એક એક્યુમ્યુલેટર એક બી તમે લઈ લો અને રજિસ્ટર લો. તો એકચ્યુઅલમાં એમ જોવા જાય તો 8085માં તો કોઈ રેમ છે જ નહીં, બરાબર. યુઝર જ્યારે પ્રોગ્રામ લખે છે તો પ્રોગ્રામ જ્યારે રન ટાઈમમાં હોય, પ્રોગ્રામ જ્યારે રનિંગ હોય ત્યારે ટેમ્પરરી ડેટા સ્ટોરેજ કરાવવું હોય તો એડિશનલ રેમ તો છે નહીં, પણ એકચ્યુઅલમાં જોવા જાય તો આ જે વસ્તુ છે ને, આ પણ એક ટાઈપની રેમનો પાર્ટ જ કહેવાય, બરાબર. 8085માં કોઈ રેમ તો છે નહીં, પણ એ રજિસ્ટર્સ ઓલરેડી અવેલેબલ છે ત્યાં. એવી જ રીતે અહીંયા પણ રજિસ્ટર્સ અવેલેબલ છે. તો તમે 2 નંબરનું એડિશન કરવા માંગતા હતા 8085માં, તો ત્યારે તમે પ્રોગ્રામિંગ કર્યું, બરાબર ને. પ્રોગ્રામિંગમાં તમને ખ્યાલ આવ્યો કે ભાઈ કેમ રજિસ્ટર યુઝફુલ છે. તો તમે ડેટા લેવો છો, ફોર એક્ઝામ્પલ MVI B, 25 હેક્સાડેસિમલ, અને પછી MVI A, 27 હેક્સાડેસિમલ, આવું કરીને પછી તમે લખો કે એડ બી. ઓકે, તો ઇન શોર્ટ 2 નંબરનું એડિશન કરવું હોય તો તમારે પહેલા કોઈ જગ્યાએ તો એને સ્ટોર કરાવવું પડે ને, તો તેના માટે યુઝ થતા હતા તમારા રજિસ્ટર્સ. તો એ જ વસ્તુ રજિસ્ટર્સ અહીં આગળ પણ અવેલેબલ છે, એટલે કે આપણા 8051 ની અંદર. અને અહીંયા નામ કંઈક આ રીતે આપેલા છે, જોજો. નામ અહીંયા આપેલા છે આ રીતે કે રજિસ્ટરનું નામ છે આપેલું R0. ઓકે, એટલે કે તમે કઈ નંબર સ્ટોર કરાવવા માંગો છો R0માં તો તમે કરાવી શકો છો. અને અહીંયા એસેમ્બલી લેંગ્વેજ જે છે એની સિન્ટેક્સ એટલે કે ફોર્મેટ થોડું અલગ છે. ઓકે, એટલે કે R0માં તમે કોઈ ડેટા મૂવ કરાવવા માંગો છો તો એના માટે ઇન્સ્ટ્રક્શન આવી છે કે મૂવ R0 પછી કોમા પછી તમે જે 8 બીટનો નંબર લખવા માંગો છો અથવા તો 1 બાઇટનો તે તમે લખી શકો. અને એનું ફોર્મેટ છે હેશટેગ કરીને. જો ઇમિડિયેટ ડેટા ડાયરેક્ટલી R0માં મોકલવો હોય તો હેશટેગ કરીને તમારે લખવું પડે 12 હેક્સાડેસિમલ. ઓકે, આ 8051માં આ રીતનું ફોર્મેટ છે. આ તો ખાલી એક ઇન્સ્ટ્રક્શન માટેનું ફોર્મેટ છે, એટલે બાકીની ઇન્સ્ટ્રક્શન માટે પણ થોડું ફોર્મેટ 8085 થી અલગ છે. ઇન શોર્ટ સિન્ટેક્સ ટોટલી સેમ નથી, થોડી ડિફરન્ટ પણ છે. જ્યારે તમારે એક્યુમ્યુલેટરમાં ઇમિડિયેટ ડેટા નાખવો હોય 8085 ના કેસમાં, તો ત્યારે તમે લખતા હતા કંઈક આવું કે એક્યુમ્યુલેટરમાં ધારો કે આ 12 હેક્સાડેસિમલ એક્યુમ્યુલેટરમાં લેવું છે 8085 ના કેસમાં, તો ત્યારની સિન્ટેક્સ અલગ છે. જુઓ, ત્યારે આપણે MVI લખતા હતા, MVI A, 12 હેક્સાડેસિમલ, ત્યાં કોઈ હેશટેગ પણ નથી વાપરતા આપણે. ઓકે, તો આ થોડું ફોર્મેટ અલગ પડે છે, એટલે આપણે કન્ફ્યુઝ નથી થવાનું. તો ખાલી યાદ રાખવાનું છે કે હેશટેગ વાળો ફોર્મેટ આવે છે આપણા 8051માં, નહીં કે 8085માં. અને MVI નામની ઇન્સ્ટ્રક્શન અવેલેબલ છે 8085માં. જ્યારે ઇમિડિયેટ ડેટા લેવો હોય ને, જેવી રીતે કે 12 હેક્સાડેસિમલ ઇમિડિયેટ ડેટા છે, એને એમાં લેવો હોય તો MVI ઇન્સ્ટ્રક્શન યુઝ થાય. પણ 8051માં MVI નથી વપરાતું. ઇમિડિયેટ ડેટા હોય તો પણ MOV વપરાય છે. અને ઇમિડિયેટ ડેટા ઇન્ડિકેટ ક્યાંથી થશે તો આ હેશટેગ તેને ઇન્ડિકેટ કરાવશે, કે હેશટેગ ઇન્ડિકેટ કરે છે કે ધીસ ઇઝ ઇમિડિયેટ. ઓકે, તો આ તો રહી પ્રોગ્રામિંગ નો થોડો ભાગ આપણે જોયો. તો આવી રીતે ટોટલ જે 128 બાઇટ છે તે 128 બાઇટ અહીંયા આગળ આપણે જોઈએ છીએ. ઓકે, તો તેમાંની આ ફર્સ્ટ બાઇટ છે જેનું એડ્રેસ છે 00 હેક્સાડેસિમલ. બીજું એક વસ્તુ યાદ રાખવાની છે કે રોમ જ્યાં આપણે પ્રોગ્રામ લખવાના છે એ રોમ નું એડ્રેસ જે હોય છે એ 16 બીટ નું એડ્રેસ હોય છે.
અને જ્યારે આપણે 64 કિલોબાઇટની મેમરી લગાવીએ ત્યારે જે એડ્રેસ બને છે એ 16 બીટનું એડ્રેસ બને છે, 16 બીટનું એડ્રેસ. એટલે કે આપણે કીધું કે 0000 હેક્સાડેસિમલ થી લઈને FFFF હેક્સાડેસિમલ આટલા બધા એડ્રેસ બની શકે રોમમાં. પણ રેમમાં ઇન્ટરનલ એડ્રેસિંગ છે અને એ 16 બીટનું નહીં પણ ખાલી 2 બાઇટનું છે, એટલે કે 8 બીટનું છે. 8 બીટનું રેમનું એડ્રેસ હોય છે. ઠીક છે, તો આ રીતનું છે કંઈક કે R0 નું સ્ટાર્ટિંગ એડ્રેસ છે 00, પછી એક બીજો રજિસ્ટર આવે છે, રજિસ્ટરનું નામ છે R1, પછી R2, R3, R4, R5, R6, R7 આમ મળીને ટોટલ 8 રજિસ્ટર્સ હોય છે જે બેંક 0 સાથે એસોસિએટેડ છે. ઓકે, એટલે કે તમારે સપોઝ આ લોકેશન ઉપર કોઈ ડેટા નાખવો છે, તમારું ટાર્ગેટ એવું છે કે ભાઈ 12 હેક્સાડેસિમલ તમે માંગો છો કે આ લોકેશન પર જવું જોઈએ, હે ને? તો તેના માટે તમે શું લખી શકો? MOV, રજિસ્ટરનું નામ શું છે? બોલો, રજિસ્ટરનું નામ શું છે? કયો રજિસ્ટર છે? દેખાય છે કે નાનું? R1 છે. તો આપણે આમ લખશું કે મૂવ R1 અને મેં માંગુ છું કે ભાઈ 12 હેક્સાડેસિમલ ડેટા જોઈ જોઈએ, તો શું લખશું? અહીંયા બાજુમાં શું લખશું? 12 hex. હા, પણ હેશટેગ આગળ લગાવશું, બરાબર? ઇમિડિયેટ ડેટા હોય તો હેશટેગ 12 હેક્સાડેસિમલ ડેટા. તો આ અહીંયા આવી જશે. પણ તમે જુઓ તો આ બેંક 0 જ્યારે પૂરી થઈ જાય ને, બેંક 0 ના 8 રજિસ્ટર જ્યારે પૂરા થઈ જાય છે ત્યાર પછી બીજા 8 રજિસ્ટર આવે છે. હવે બીજા 8 રજિસ્ટરમાં પણ નામ પર જો તમે ધ્યાન આપો તો એના નામ પણ એવા જ છે, R0 થી લઈને R7 ના, હે ને? એટલે કે તમે ધારો કે આ રજિસ્ટરમાં આ હવે 12 R1 માં નાખો તો હવે R1 એટલે કે બેંક 1 ના R1 માં ગયો છે કે ભાઈ બેંક 2 ના R1 માં ગયો છે કે બેંક 3 ના R1 માં ગયો છે, એ ખબર કેવી રીતે પડશે, હે ને? તો તેના માટે આપણે પ્રોગ્રામિંગ થી સેટ કરશું. પહેલે તો રજિસ્ટર બેંક સિલેક્ટ કરવી પડે આપણે, અને સિલેક્ટ એટલે કે આના આગળ જે આપણે લાઈન લખશું તે બેંક સિલેક્ટ કરવા માટેનો પ્રોગ્રામ હશે, બેંક સિલેક્શન. અને ત્યાર પછી સપોઝ કે બેંક 2 સિલેક્ટ કરવાનો લાઈન લખી હોય, એક જ લાઈનમાં થઈ જાય, કે એક લાઈનમાં આપણે લખી દઈએ કે બેંક 2 સિલેક્ટ કરવાની છે, તો બેંક 2 સિલેક્ટ કરવાની લાઈન પછી જ્યારે આપણે મૂવ R1, લખીએ તો એ બાય ડિફોલ્ટ કેમ કે બેંક 2 સિલેક્ટ કરી છે તો બાકીના કોઈ R1 માં નહીં જાય, પણ ખાલી બેંક 1 ના R1 માં જ ડેટા જાય. સિમિલરલી આ તો ડેટા રાઈટ કરવાની વાત થઈ. જ્યારે ડેટા રીડ પણ કરવાના હોય આપણે, તો રીડ કરતી વખતે પણ બેંક સિલેક્ટ કરવું જરૂરી છે. ઓકે, અને એ બેંક સિલેક્ટ થાય છે ક્યાંથી? તો તેના માટે આપણી પાસે 8 બીટનું એક રજિસ્ટર છે જેનું નામ છે PSW. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે PSW. ફૂલ ફોર્મ જોવા જઈએ તો એનું ફૂલ ફોર્મ કંઈક આવું છે, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. 8 જ બીટનો છે. તો જેવી રીતે તમે 8085 માં ફ્લેગ બની ગયા, અને ફ્લેગ બની ગયા જ્યાં તમારી પાસે ઓક્ઝિલરી કેરી, પેરિટી, ઝીરો ફ્લેગ, સાઇન ફ્લેગ, આ બધા ફ્લેગ હતા ને, 5 ફ્લેગ. એવી જ રીતે PSW પણ એક ફ્લેગ જ છે. એ ફ્લેગ 8051 માટેનો છે. ઓકે, તો એની પાસે આ અહીંયા તો 5 ફ્લેગ હતા, પણ આની પાસે અહીંયા 4 ફ્લેગ છે. 4 ફ્લેગ છે. કયા કયા છે આપણે જોશું આજે. અને 2 બીટ એવા છે PSW ના જે બેંક સિલેક્શન માટે યુઝ થશે, કે બેંક કઈ સિલેક્ટ કરવી છે તમારે. ઓકે, ચાલો, તો એનું સ્ટેટસ, એનું ફોર્મેટ પણ આપણે જોઈ લેશું. પણ એના પહેલા આપણે આ ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન વિશે જોતા છીએ. તો ટોટલ પહેલા તો કહો 128 માંની આપણે કેટલી બાઇટ વિશે ખબર પડી ગઈ કે કઈ બાઇટમાં શું છે? આ કેટલી બાઇટ થઈ ગઈ? કેટલી બાઇટ થઈ? બેંક 0 માં 8 લોકેશન છે, બેંક 1 માં 8 છે, એવી રીતે ટોટલ કેટલા થયા? 32. એટલે 32 બાઇટ વિશે આપણને ખબર પડી ગઈ, હે ને? તમને એમ પૂછે કે ભાઈ 25મા નંબરની બાઇટ એટલે શું?
તો 25મા નંબરની એટલે તમે અહીંયાથી કાઉન્ટ કરી શકો 8 તરી 24 અને 25 એટલે 25મા નંબરની બાઇટ ઇઝ રજિસ્ટર R0 ઓફ બેંક 3 એટલું તમને ખ્યાલ આવી જાય અને એનું પર્ટિક્યુલર એડ્રેસ પણ છે હે ને 18 હેક્સાડેસિમલ એટલે કે દરેક લોકેશનનું હેક્સાડેસિમલ એડ્રેસ પણ છે એડ્રેસિબલ છે આ બધાને એડ્રેસ આપેલા છે પહેલાનું 00 હેક્સાડેસિમલ બીજાનું 01 હેક્સાડેસિમલ એવી રીતે તો તમે કેવો 32 ડેસિમલમાં આપણે કીધું ને તો 32 ને હેક્સાડેસિમલમાં કેવી રીતે લખાશે 32 ને હેક્સાડેસિમલમાં લખવું હોય તો હેક્સાડેસિમલ યાદ કરો નંબર સિસ્ટમ જો આ રીતે આપણે કરતા યાદ કરો ડિવાઇડ બાય 16 કરતા ને તો 16 મલ્ટીપ્લાઇડ બાય 2 that is 32 there is no remainder so we write 0 અને પછી 16 2 by 16 એટલે નંબર નાનો થઈ ગયો એટલે આપણે અહીંયા શું કરીએ 0 અને અને જે રિમાઇન્ડર આવે તે ટોટલ 16 રિમાઇન્ડર આવશે ઓકે તો આ રીતે આપણે કરતા હતા અથવા તો આપણે તમે જોવું હોય તો સિમ્પલ 1 to 48 વાળું જે લોજિક હતું તે બાઇનરીમાં લાગુ પડે જ્યારે 1 16 પાવર 1 16 પાવર 2 16 પાવર 3 આ લોજિક હેક્સાડેસિમલમાં લાગુ પડે હવે તમારે કયો નંબર બનાવવો છે 32 તો 32 એટલે કોનામાં ગુણાકાર કરવો પડશે 16 ગુણ્યા 2 કરશું તો 32 આવી જશે ને હે ને તો 32 આવી જાય 32 ની ઉપર કોઈ નંબર જોઈએ છે નથી જોઈતો તો અહીંયા ગુણ્યા 0 કરશું એટલે 20 તો 20 હેક્સાડેસિમલ એટલે 32 ડેસિમલમાં બની જાય પણ એડ્રેસ 0 થી સ્ટાર્ટ થાય છે એટલે જો છેલ્લું એડ્રેસ આપણે 20 રાખશું એટલે કે 32 ડેસિમલ તો 0 થી 32 એટલે ટોટલ 33 થઈ જાય બરાબર એટલે 20 નું આગળનો એક નંબર લેવાનો આગળનો એક નંબર એટલે 1F ઓકે તો 1F નંબર જે આપણું લાસ્ટ એડ્રેસ છે તો 1F નંબર આપણે લખી દઈએ એ ઓલરેડી તમારે ધ્યાન હોય તો લખેલું હશે જ અહીંયા આગળ ઓકે તો 0 થી 1F એટલે કે 1F નો એકચ્યુઅલી ડેસિમલ નંબર છે 31 પણ આ 0 થી 31 છે એટલે ટોટલ 32 થઈ ગયા ને ચાલો તો આટલા 32 બાઇટ વિશે આપણને ખબર પડી ગઈ હવે બાકીના જોઈએ તો આ 32 બાઇટ પછી અમુક લોકેશન એવા આવે છે જે બીટ એડ્રેસિબલ છે એટલે કે તમારે 1 to હેક્સાડેસિમલ સ્ટોર કરવાનો હતો કોઈ પણ લોકેશનમાં આમાંનું કોઈ પણ લોકેશનમાં તો એ 1 to આ રીતે સ્ટોર થઈ જાય 0001 અને 0010 એટલે કે આખી બાઇટ સ્ટોર થાય હા ને એટલે કે બાઇટ સ્ટોર થાય બાઇટને લેવું હોય તો બાઇટને રીડ પણ કરી શકો તમે પણ ધારો કે તમારે ખાલી એક જ બીટ જ સ્ટોર કરવો છે સિંગલ બીટ ઓનલી તો તે ટાઈમે તમારે આ રજિસ્ટર્સ કામ નહીં આવે અથવા તો કામ આવે તો તમારે આખી બાઇટ યુઝ કરવી પડે બીટ તો તમે ચેન્જ કરો તો આખી બાઇટના બી બાકીના ડેટા પણ ઓલ્ટર કરવા પડે જ્યારે બીટ એડ્રેસિબલ મેમરીમાં સપોઝ તમારે આ લોકેશન આટલા બધા લોકેશન છે એમાંનું કોઈ એક લોકેશન પર ધારો કે આ લોકેશન પર ખાલી 1 સ્ટોર કરાવડાવવું હોય ને તો ખાલી આ જ લોકેશનને પણ તમે એક્સેસ કરી શકો છો અને કેમ કે આ લોકેશનનું પણ એડ્રેસ છે ફિક્સ ઠીક છે તો થોડું ઝૂમ કરીને તમને બતાવું છું જુઓ તો અહીંયા આગળ જે આ વસ્તુ આપણે જોઈએ તેમાં પહેલું એડ્રેસ છે 00 પછી મારો હાથ જ્યાં જાય છે કર્સર એ એડ્રેસ છે 01 પછી 02 03 04 05 06 07 પછી પાછું નવું એડ્રેસ ઉપરથી બને છે 08 09 0A 0B C D E F એવી રીતે એડ્રેસ અહીંયા બને છે અને બાઇટ નું એડ્રેસ તો છે જ જે આપણે 1F પર અટકી ગયા હતા તો 1F પછીનું જે એડ્રેસ આવે 1F પછીનું 20 આવે તો એ બાઇટ નું એડ્રેસ 20 છે પછી 21 છે પછી 22 છે એટલે કે આમ મળીને ટોટલ કેટલી બાઇટ છે જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે કે 32 બાઇટ વિશે ખબર પડી ગઈ અને પછીની જે 16 બાઇટ આવે છે એ બાઇટને પણ તમે યુઝ કરી શકો એના કોઈ નામ નથી રાખેલા જેવી રીતે આને R0 R1 નામ રાખેલા છે એમાં આવા નામ નથી રાખેલા એમાં ખાલી એડ્રેસ થી એને તમે એક્સેસ કરી શકશો કે આ એડ્રેસમાં મારે આ નાખવું છે ઓકે તો
પ્રોગ્રામિંગ જ્યારે થોડું ઘણું સ્ટાર્ટ થશે ત્યારે તમને અહીંયા કઈ ડેટા કઈ રીતે નાખવો ને પણ ખબર પડશે. પણ ટૂંકમાં અત્યાર માટે તમારે એવું યાદ રાખવાનું છે કે આ જે એરિયા છે 16 બાઇટનો જે એરિયા છે એમાંની કોઈ પણ બાઇટમાં કોઈ પણ પર્ટિક્યુલર બીટમાં પણ તમે જો કોઈ ડેટા નાખવા માંગો છો, રીડ અથવા તો રાઈટ જે પણ કરવું હોય, તો તેને પણ તમે એક્સેસ કરી શકો છો. ઓકે, દરેકે દરેક બીટનું પણ એડ્રેસ છે. તો આનું એડ્રેસ છે 01, પછી 02, 03, 04, 05, 06, 07, પછી 8, પછી 09, પછી 0A, પછી 0B, એવી રીતે. ઓકે, તો આ રીતે એડ્રેસ જાય છે. તો બીટ એડ્રેસેબલ એરિયા છે. આ પણ 16 બાઇટનો એરિયા છે. એટલે ટોટલ બીટ્સ કેટલા થયા કોઈ કહી શકે? કેટલા બીટ્સ છે આવા? 16 બાઇટ છે તો બીટ કેટલા થાય? બોલો, કોઈ કહી શકે છે? 4. 4 બીટ? એક જો આ એક બાઇટમાં 8 બીટ તો ઓલરેડી છે જ. આમાં 8 બીટ છે, હે ને? એક બાઇટમાં 8 બીટ છે, તો તેવી રીતે આવા 16 બાઇટ છે ને, તો ટોટલ બીટ્સ કેટલા થાય? સવાલ એ છે. 128. 128. ગુડ. તો જે 128 બાઇટની ટોટલ રેમ છે ને, એમાં 128 બીટ એવા છે જે બીટ એડ્રેસેબલ છે. તો અહીંયા કાઉન્સમાં આપણે લખી દઈએ 128 બીટ્સ અથવા તો 16 બાઇટ્સ. ઓકે, તો 32 + 16 આ રીતે થાય છે. અને જે બાકીનો ભાગ બચ્યો છે, એડ્રેસ જુઓ ક્યાંથી સ્ટાર્ટ થયું, તો 20, પછી 21, પછી 22, 23, 24, એવી રીતે ગયું 2F સુધી. 2F એટલે કયો નંબર? તો તમે આ રીતે કરી શકો છો. તો 2F એટલે 16 પાવર 0 અને 16 પાવર 1. ઓકે, 1 to 4 અહીંયા કામ નહીં આવે. અહીંયા 16 1 to 4 એટલે એકચ્યુઅલી આવું થાય 2 પાવર 2, 2 પાવર 3. આ બાઇનરીમાં કામ આવે. પછી હેક્સાડેસિમલ હોય તો આ વસ્તુ કામ આવે 16 પાવર 0, 16 પાવર 1 આવું. હવે F એટલે કેટલા? 15 થાય. 16 પાવર 0 એટલે કે 1, એટલે કે 15 ને એક સાથે ગુણવાનું છે. અને 16 પાવર 1 એટલે 16, એટલે કે હવે ટૂંકમાં કરવાનું શું? તો 16 મલ્ટીપ્લાઇડ બાય 2 that is 32 પ્લસ 1 મલ્ટીપ્લાઇડ બાય F એટલે કે 15. તો તમે જુઓ કેટલા થાય? 5 ને 2 7 અને 3 ને 1 4. ઓકે, તો 47. એટલે કે ડેસિમલમાં આ 47મો નંબર છે, પણ આ એકચ્યુઅલમાં સ્ટાર્ટ થયેલો છે 0 થી. હા ને, એટલે એકચ્યુઅલમાં આપણે ગણવા જઈએ તો અહીંયા સુધી 48 બાઇટ થઈ ગઈ. તો તમે આ સરવાળો પણ કરો તો તમને મળી જશે 48 નંબર. ઓકે, અને જે બાકીની જે બચી રેમનો જે બાકીનો પાર્ટ છે એ જનરલ પર્પઝ મેમરી તરીકે આપણે યુઝ કરી શકીએ. જેવી રીતે રજિસ્ટરને તમે યુઝ કરો છો, તો રજિસ્ટરને યુઝ કરતી વખતે તમે એના નામથી એને પહેચાન આપેલી છે, R0, R1 એવા નામ આપેલા છે. અને એ રજિસ્ટરને તમે લોકેશનથી પણ એડ્રેસ કરી શકો, કેમ કે એના લોકેશન પણ ફિક્સ છે કે 00 એટલે ભાઈ R0 એટલે R0. ઓકે, તો બાકીનો જે પાર્ટ છે 48 બાઇટ પછીનો જે ભાગ છે, એટલે કે 49મી બાઇટ થી લઈને 128 સુધીની બાઇટ, એ બધી બાઇટ જનરલ પર્પઝ મેમરી, એટલે કે દરેક બાઇટને તમે એક્સેસ કરી શકો છો વિથ ધીસ પ્રોવાઇડેડ એડ્રેસીસ. આ બધા એડ્રેસ છે એ લોકોના ફિક્સ એડ્રેસ છે. ઓકે, તો કેટલી બાઇટ બચી આવી બોલો? 30 થી 7F એટલે કેટલા થશે? ચલો 30 એટલે કેટલા થાય ડેસિમલમાં? કોઈ કહેશે? 30 બોલો. 16 પાવર 0, 16 પાવર 1 કેટલો નંબર થાય? આ કેટલો બને છે? કોઈ કહી શકે? કેટલા? કેટલા થશે 16 મલ્ટીપ્લાઇડ બાય 3? 48. 48 પ્લસ કેટલા કરવાના?
16 પાવર 0 એટલે 0 થઈ જાય ને સર? 16 પાવર 0 એટલે 1 થાય. 16 પાવર 0 ઇઝ 1. તો 49. ક્યાંથી 49? 1 into 0 છે કે નહીં? સોરી, તો 48 જ. આ તો 48 જ રહે ને. બરાબર. એનીથિંગ ટુ ધી પાવર 0 ઇઝ 1. ચલો, તો આ એક ડેસિમલ નંબર ખબર પડી ગઈ કે ભાઈ આ 48 છે. હવે આપણે ઉપરના નંબર વિશે 7f વિશે થોડું જોઈ લઈએ. તમે બધું ભૂલી ગયા એવું લાગે છે મને. આપણે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં કેવી રીતે નંબર કન્વર્ઝન કરી શકીએ. તો આ તો હેક્સાડેસિમલ છે. એનું આપણે અત્યારે ખબર પડી કે ડેસિમલમાં આટલા થાય. 7f એટલે કેટલા થાય તે તમારે કહેવાનું છે. તેના માટે આપણે શું કરીએ, તો f એટલે એકચ્યુઅલમાં 15 હોય, બરાબર? 15. તો આ 16 પાવર 0 નો મલ્ટીપ્લાયર છે અને આ છે 16 પાવર 1 નો મલ્ટીપ્લાયર. તો આપણે નીચે લખીએ 7 multiplied by 16 plus f multiplied by 16 power 0. 16 power 0 is 1. તો એકચ્યુઅલમાં આપણે એમ લખશું 15 multiplied by 1. બોલો 17 ગુણ્યા 6 112. 112 વત્તા 15 કરી જુઓ કેટલા થાય છે. 127 થાય. સર 127. હા બોલો. હમણાં તમે બોયલા તે લખતા હતા તમે? આ તો ક્યાંનો લખું જ છું ને મેં તો. એટલે સર લેટ થી આવે છે. હમણાં બોયલા તે 17 વાળું. અચ્છા અચ્છા અચ્છા. એકચ્યુઅલી એ બધું લખાય જ છે, હું કન્ટિન્યુઅસ લખું છું, પણ આ નેટવર્ક ઇશ્યુના કારણે થોડું લેટ તમને દેખાય છે. હવે દેખાયું કે પહોંચ્યું તમારા સુધી? સ્ક્રીન નથી દેખાતી સર હવે. તો અચ્છા, પ્રોફાઇલ સ્ક્રીન દેખાય છે. કે વેઇટ. થોડું ઘણું નેટવર્ક ઇશ્યુના કારણે. ઓકે, હવે સ્ક્રીન દેખાય તમને? હા સર, હા ચાલો. તો આપણો સવાલ એ હતો કે ભાઈ 30 જે છે એને આપણે કન્વર્ટ કરી દીધું ને આપણને ખબર પડી ગઈ કે 30 હેક્સાડેસિમલ ઇઝ ઇક્વલ ટુ 48 ઇન ડેસિમલ. પછી આપણે એમ જોતા હતા કે 7f જે નંબર બન્યો એ એકચ્યુઅલમાં ડેસિમલમાં કયો છે. તો તેના માટે આપણે આ રીતે કંઈક કેલ્ક્યુલેશન કર્યું હે ને. અને કેલ્ક્યુલેશન કરવાથી આપણને ખ્યાલ આવ્યો કે ધીસ ઇઝ નંબર 127 ઇન ડેસિમલ. તો હવે 127 ડેસિમલ આપણને ખબર પડી, તો હું લખી દઉં છું 127. ચાલો, 127 એટલે પહેલું હતું 00 અને છેલ્લું બન્યું 7f, એટલે કે 00 ડેસિમલ થી લઈને 127 ડેસિમલ. ટોટલ કેટલી બાઇટ થાય? કેટલી બાઇટ થઈ ટોટલ? બોલો, આવ્યું કે સ્ક્રીન પર? હા, 227. 227. 227 કેવી રીતે થઈ ગઈ? આ જો આ ચાલુ ક્યાંથી થાય છે? આ 48 થી ચાલુ થાય. જો સિમ્પલ તમે ડેસિમલ માં આવી જાઓ, 48 છે, 49 છે, ત્યારથી લઈને 127 છે નંબર. હા ને. તો આ ટોટલ કેટલા બાઇટ થઈ ગયા આના વિશે કહો. ચાલો, આ કેટલી બાઇટ થઈ ટોટલ? હા, ગણિત જરા કરો. કેટલા આવ્યા? કેટલું થયું? 56 સર. 48 થઈને સર. 48 થી 127. ટોટલ કેટલા નંબર કહેવાય? 74 into 72. 70. ગણિત તો ખબર ને તમને? 79. 79. ચલો જો એક સિમ્પલ ગણિત પર જાઓ તમે. 8 થી 17 હોય, 8 થી 17, તો કેટલા નંબર આવે વચ્ચે? 8, 9, 10, 11, 12 એવી રીતે કેટલા નંબર આવશે?
8માં બી ગણવાનો જ ને, 8માં બી ગણવાનો ને 17માં બી ગણવાનો. 79 સર. કેટલા? 79. એ તો 79. એટલે આમાં 79 આવે. પેલા એમાં તમે અહીંયા તો કેવો અહીંયા કેટલો આન્સર આવે? 8 થી 17 માં કેટલો આન્સર આવે? 10. 10 આવે ને? તો અહીંયા પણ જુઓ, એટલે અહીંયા બી 8 થી 17 જેવું જ છે ને, 8 થી 7 જેવું છે. 79 આવે કે 80 આવે? તો આ કેલ્ક્યુલેશન આવી રીતે થાય. 127 minus 48, whatever is the answer plus 1, that is 80. ઓકે, તે વસ્તુ તમે અહીંયા પણ કરો છો. 17 minus 8, whatever is the answer plus 1, that is 10. હા ને, એટલે 10 થાય. એવી જ રીતે અહીંયા ટોટલ બાઇટ્સ એમ કહીને તો આ ટોટલ 80 બાઇટ્સ થાય. આ 80 બાઇટ્સ છે ટોટલ. એટલે કે 32 બાઇટ વિશે ખબર પડી ગઈ, પછી 16 બાઇટ બીટ એડ્રેસેબલ છે એ પણ ખબર પડી ગઈ, અને બાકીનું જે છે જનરલ પર્પસ મેમરી સ્ક્રેચ પેડ રેમ એને તમે યુઝ કરી શકો છો તમારા પર્પસના પ્રમાણે. તો એ 80 બાઇટ છે. તો ટોટલ મળીને તમે જોવા જાઓ તો 128 બાઇટ આવી રીતે સેટ થાય. હવે આ તો રહ્યું યુઝર એક્સેસિબલ પાર્ટ, એટલે કે યુઝર અને પોતાનો ડેટા સ્ટોર કરવા માટે યુઝ કરી શકે. આના કોઈ ફિક્સ્ડ ફંક્શન નથી કે ભાઈ તમે આમાં આ જ ટાઈપનો ડેટા સ્ટોર કરો. હા ને, તો 128 બાઇટ વિશે આપણે જનરલી જસ્ટ જોયું છે. હવે આપણે બીજી વસ્તુ જોવાના છે. તો આ તો હતો ઇન્ટરનલ રેમ નો ભાગ જે 128 બાઇટ માં આવે છે. પણ હવે આપણે 128 ની ઉપર જઈએ. ઇન્ટરનલ રેમ એટલે 128 જે યુઝર એક્સેસ કરી શકે, પણ 128 જુઓ અહીંયા આગળ, અહીંયા બીજી રીતે થોડું રિપ્રેઝન્ટ કરેલું છે. જો આ આપણું 00 થી 07 પેલું બેંક 0 વાળું, બરાબર. પછી બેંક 1 આવે 08 થી 0F, પછી બેંક 2 આવે, પછી બેંક 3 આવે. તો ઇન શોર્ટ 00 થી 1F, 00 થી 1F એટલે કે 32 બાઇટ્સ બેંક્સમાં આવી ગઈ. પછીની આપણે જોયું કે 16 બાઇટ્સ એવી હતી, 16 રજિસ્ટર્સ એવા હતા જે બીટ એડ્રેસેબલ હતા, એટલે કે 20 થી લઈને 2F સુધીના. ઓકે, તો પહેલે 00 થી 1F 32 બાઇટ હતી, પછી 20 થી 2F એ બીજી 16 બાઇટ છે, અને પછી 30 થી 7F એટલે કે 30 થી 7F એ બાકીની જે 80 બાઇટ છે તે જનરલ પર્પસ રજિસ્ટર છે. અને આ ભાગ બીટ એડ્રેસેબલ નથી, આને બાઇટ એડ્રેસેબલ જ છે, એટલે કે બાઇટના જ એડ્રેસ આપેલા છે. પણ બીટ એડ્રેસેબલ હોય ત્યારે દરેક બીટને પણ ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ આપવામાં આવે, અને એ એડ્રેસ પણ તમે જુઓ તો 00 થી લઈને 7F સુધીનું છે. કેમ કે 7F એટલે 127 આપણને અત્યારે ત્યાં ખબર પડી ગઈ. અને બધા દરેક બીટના એડ્રેસ પણ છે. ચાલો, તો આ તો થયા 128 બાઇટ ઓફ ઇન્ટરનલ રેમ. પણ એના સિવાય પણ રેમનો પાર્ટ માઇક્રો કંટ્રોલર પાસે અવેલેબલ છે. 128 બાઇટ ઉપરનો ભાગ, પણ એ દરેક બાઇટ ના સ્પેસિફિક ફંક્શન છે, દરેક સ્પેશિયલ ફંક્શન વાળા છે. એટલે એમને નામ પણ આપ્યા છે કે ધીઝ આર સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, જે 128 બાઇટની ઉપર છે. અને દરેકના એડ્રેસ પણ ફિક્સ્ડ છે કે ભાઈ તમે B0 હેક્સાડેસિમલ એડ્રેસ હોય તો એ પોર્ટ 3 નું એડ્રેસ છે. પોર્ટ 3 માં કઈ ડેટા નાખવા માંગો છો તો તમે પોર્ટ 3 ને P3 તરીકે પણ લખી શકો, અથવા પોર્ટ 3 ને B0 એડ્રેસ થી પણ ઇન્ડિકેટ કરાવી શકો છો. ઓકે, એટલે કે તમે B0 માં કોઈ ડેટા નાખો તો એ પોર્ટ 3 માં જ જાય, તમે P3 માં કોઈ ડેટા નાખો તે પણ પોર્ટ 3 માં જાય. એટલે કે પોર્ટ 3 ને બે રીતે એક્સેસ કરી શકો તમે, એક P3 નામથી અને એક બીજો એના એડ્રેસથી. અને જેવી રીતે રજિસ્ટરને પણ તમે એવી રીતે એક્સેસ કરી શકો છો. તમે રજિસ્ટરને R5 થી પણ એક્સેસ કરી શકો છો, અથવા તો રજિસ્ટરને તમે 05 હેક્સાડેસિમલ એ એડ્રેસથી પણ એક્સેસ કરી શકો છો. તો બે રીતે આ વસ્તુ એક્સેસ થાય. હા ને, તો એવી જ રીતે આ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ છે ઘણા બધા, દરેક વિશે આપણે જોશું જ્યારે SFR ટોપિક આવે ત્યારે.
પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે એ 128 બાઇટના અંદરનો ભાગ નથી SFR. SFR એ 128 બાઇટ પછીનો ભાગ છે, અને પછી 80 થી લઈને FF સુધીમાં બધા લોકેશન યુઝ નથી થયેલા, અમુક જ લોકેશન યુઝ કરેલા છે, અને એ લોકેશન જે યુઝ કરેલા છે તેના એડ્રેસ અને તેના ફંક્શન અહીંયા લખેલા છે. આપણે જોશું ડિટેલમાં જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે. તો ખ્યાલ આવ્યો તમને? તો 128 બાઇટ ઇન્ટરનલ છે અને 128 બાઇટ એડિશનલ જે મેમરી છે જેને તમે SFR નું નામ આપશો. તો ખ્યાલ આવ્યો બધાને? ઇન્ટરનલ રેમ હા સર. ઓર્ગેનાઇઝેશન, હે ને? તો આ હતું ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. હવે આપણે એમ કીધું હતું ત્યારે કે ભાઈ આપણે કોઈ બેંક આપણી મરજીથી સિલેક્ટ કરી શકીએ, હે ને? કે બેંક 0 કરવી હોય તો બેંક 0 કરી શકીએ. તેના માટે એક રજિસ્ટરનું નામ આપેલું આપણે, એ રજિસ્ટરનું નામ છે PSW. હવે એ રજિસ્ટર શું છે એના વિશે થોડું જોઈ લઈએ. એ રજિસ્ટર જોવા માટે આપણે મોહમ્મદ અલી મસ્જિદી જે બુક છે, જે તમારા સિલેબસમાં પણ છે, 8085 માઇક્રો કંટ્રોલર એન્ડ એમ્બેડેડ સિસ્ટમ. તો આ બુકમાંથી એક તાઇવાનની યુનિવર્સિટી છે જેણે સારી રીતે પ્રેઝન્ટેશન બનાવેલું છે, PDF બનાવેલી છે, તેને આપણે થોડું જોવાના છે આજે. તો તેમાં આ બુક ઓલરેડી શેર કરેલી છે આપણા ટીમ્સના ફાઇલ સેક્શનની અંદર, ઓલરેડી મૂકેલી છે. તો આપણે PSW વિશે જોવાનું છે આમાં. PSW આવી ગયું છે. તો જુઓ, તો પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ ઓલ્સો રિફર્ડ ટુ એઝ ફ્લેગ રજિસ્ટર, જે ત્યાં આપણે જોયું કે 8085 માં પણ ફ્લેગ હોય છે, અહીંયા પણ હોય છે, નામ ખાલી એનું PSW આપ્યું છે. 8 બીટનો રજિસ્ટર છે, અને ફ્લેગ કયા કયા છે? તો એ છે કેરી, ઓક્ઝિલરી કેરી, પેરિટી અને ઓવરફ્લો. કેરી, ઓક્ઝિલરી કેરી, પેરિટી અને ઓવરફ્લો. તમને યાદ હશે 8085 માં ફ્લેગના નામ કોઈને યાદ છે કયા કયા હતા? જો અહીંયા કન્ફ્યુઝ ના થવે એટલે બંનેના ફ્લેગ આપણે જોવા પડે. બોલો, 8085 ના ફ્લેગ કોઈ નામ કહેશે? કેરી, હા, કેરી. પછી પછી ઝેડ, 0 ઝેડ, પછી પેરિટી, પછી પછી કયો ફ્લેગ આવે બોલો? હા, કયું કીધું? કેરી, 0 ફ્લેગ, પછી પેરિટી ફ્લેગ, પછી કયો કીધું? બોલો બોલો, યાદ કરો. હા, અવાજ જરા કટ થઈને આવે છે. બોલો. આ રીતનું સ્ટ્રક્ચર હતું. 1 2 3 4 5 6 7 8. તો જુઓ, કેરી ફ્લેગ એટલે કે અહીંયા ગાડીનું લોકેશન હતું, ફિક્સ લોકેશન. પછી અહીંયા પેરિટી ફ્લેગ હતો, 2 ફ્લેગ તમારો થઈ ગયો. પછી 0 ફ્લેગ, તો એનું લોકેશન કંઈક આ હતું. અને 2 બચ્યા, તમે કયા આન્સર? પોઝિટિવ નેગેટિવ ક્યાંથી ખબર પડે? એના માટે કયો ફ્લેગ હોય? સાઇન ફ્લેગ, હા ને? અને બીજો કયો બચ્યો? આપણે જ્યારે એડિશન સબટ્રેક્શન કે કરવા માંગીએ અને ત્યારે 1 2 3 4 5 6 7 8, એટલે કે આ બીટ પછી જો કોઈ કેરી આવે તો તેને કયા ટાઈપની કેરી કહેવાય? D3 થી D4 માં જે કેરી આવે તેને કઈ કેરી કહેવાય? બોલો. અવાજ અટકી ગયો કે શું મારો? આવે છે કે નહીં? હા સર, આવે. તો કઈ કેરી કહેવાય એને? ઓક્ઝિલરી કેરી. ભૂલી ગયા બધું? હા ને? તો આ રીતનું સ્ટ્રક્ચર હતું તમારું 8085 ના ફ્લેગમાં. તો PSW નું પણ કઈ સ્ટ્રક્ચર છે. અહીંયા જે 5 ફ્લેગ હતા એ 5 ની જગ્યા અહીંયા આગળ 4 ફ્લેગ છે, અને 4 વત્તા 2 તે બેંક સિલેક્શન માટેના છે.
અને તો તે વસ્તુ આપણે જોવાની. તો તે 4 ફ્લેગ કયા છે? જો કેરી ત્યાં હતી, અહીંયા પણ છે. ઓક્ઝિલરી કેરી ત્યાં હતી, અહીંયા પણ છે. પેરિટી ત્યાં પણ હતી, અહીંયા પણ છે. અને અહીંયા આગળ સાઇન ફ્લેગ નથી અને 0 ફ્લેગ નથી. તો 2 ફ્લેગ મિસિંગ છે 8051 માં, સાઇન ફ્લેગ અને 0 ફ્લેગ. તો એની જગ્યાએ અહીંયા આગળ આપેલો છે એડિશનલ ઓવરફ્લો નામનો ફ્લેગ. ઓકે, તો આ બધા કન્ડિશનલ ફ્લેગ છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરીએ, એ ઇન્સ્ટ્રક્શન ધારો કે એડિશન કર્યું હોય અથવા તો બીજું કોઈ લોજિકલ ઓપરેશન, એરિથમેટિક કોઈ પણ ઓપરેશન કર્યું, આલુનું ઓપરેશન, તો જે આન્સર આવે એ આન્સરનું નેચર બતાવે છે. આ કે આન્સરમાં તમારી ઓક્સિલરી કેરી આવેલી છે, પેરિટી કેવી છે, તમારી ઓવરફ્લો આવેલો છે કે નથી આવેલો, તો તે બધું PSW માં આપણને જોવા મળશે. ઓકે, તો એનું ફોર્મેટ હવે જોઈએ આપણે. તો ફોર્મેટ કંઈક આ રીતનું છે. ઓકે, અને હવે તમારે થોડું યાદ રાખવાનું છે. તો પહેલું છે કેરી ફ્લેગ. અહીંયા આગળ ત્યાં સાઇન ફ્લેગ હતો, બરાબર. બધા વધારે કન્ફ્યુઝ ના થઈ જતા તમે. ફ્લેગ તો બંનેમાં જ છે, પણ બધાના લોકેશન બી થોડા અલગ છે. તો ઘણી વખત એમ આપણને પૂછવામાં પણ આવે કે ભાઈ 8085 નું ફ્લેગ સ્ટ્રક્ચર ડ્રો કરો અને 8051 નું ફ્લેગ સ્ટ્રક્ચર ડ્રો કરો. તો બંને તમારે ડ્રો કરવાના. તો બંનેના લોકેશન ખબર હોય તો થોડું સારું પડે. આ રીતનું, બરાબર. તો કેરી ફ્લેગ છે, જો લોકેશન પહેલા અહીંયા સાઇન છે પણ અહીંયા ગાડી કેરી. તો કેરી ફ્લેગ, જો જેને 8085 નું કોઈ ખબર જ નથી તો તેના માટે કોઈ કન્ફ્યુઝન જ નથી, તેના માટે તો ફાયદો જ ફાયદો છે. પણ જેને 8085 ખબર છે તેના માટે કન્ફ્યુઝન છે. ઓકે, તો કેરી, ઓક્ઝિલરી કેરી, પછી યુઝર ડિફાઇનેબલ ફ્લેગ આવશે. એટલે કે તમે તમારી રીતે સેટ કરી શકો છો, અને કંઈ પણ નામ તમે આપવું હોય આપી શકો, એક્સેસ કરી શકો છો. પછી જે RS0 અને RS1 છે એ રજિસ્ટર બેંક સિલેક્શન માટેના છે. રજિસ્ટર સિલેક્ટ 1 અને રજિસ્ટર સિલેક્ટ 0. તો આ બેની વેલ્યુ તમે, પોસિબિલિટી કેટલી છે? તો 2 બીટ છે એટલે 4 પોસિબિલિટી બને ને, 1 0 અને 1 1. ઓકે, તો બેંક 0 સિલેક્ટ કરવા માટે આ 2 બીટમાં 0 0 નાખી દેવાનું, તો બેંક 0 સિલેક્ટ થઈ જાય. તમે એક લાઈન લખી દો, એમાં આ વસ્તુ એડ કરવા માંગો તો આ લાઈન નાખી દેવાનું, એમાં સ્ટોર કરી દેવાનું, પ્રોગ્રામ કરી દેવાનું, એટલે બેંક 0 સિલેક્ટ. જો તમે આ 2 બીટમાં 0 0 ની જગ્યાએ 0 1 નાખી દો તો બેંક 1 સિલેક્ટ થાય. સિમિલરલી બેંક 2 અને બેંક 3. તો બેંક સિલેક્શન આ 2 બીટમાંથી થાય છે. પછી ઓવરફ્લો ફ્લેગ છે અને પછી છે પેરિટી ફ્લેગ. એકાદ નાનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું તો વધારે ખ્યાલ આવશે. તો જોજો, આ દરેક બીટ એડ્રેસિબલ છે. આ જે રજિસ્ટર છે એ બીટ એડ્રેસિબલ છે. એટલે કે તમે ખાલી આ 2 ની વેલ્યુ ચેન્જ કરવા માંગો છો તો બાકીનાને કોઈ પણ ઇફેક્ટ કર્યા વગર તમે ખાલી આ 2 ને પણ સેટ કરી શકો છો. હા ને? તો આ 2 ને સેટ કરવા માટે શું કરશો? તો ક્વિકલી જરા જોઈ લઈએ 1 મિનિટમાં. તો શું કરશું આપણે? તો આપણી કેરી હતી, ઓક્ઝિલરી કેરી હતી, યુઝર ડિફાઇનેબલ ફ્લેગ હતો, નોટ યુઝડ ફ્લેગ હતો, પેરિટી હતી. જુઓ, તો આ અલગ અલગ લોકેશન છે. તો પહેલું જે લોકેશન છે ને એને PSW.0 લોકેશન કહેવાય. આ PSW.1 લોકેશન કહેવાય. આ PSW.2 લોકેશન કહેવાય. આ PSW.3 લોકેશન કહેવાય. આ PSW.4. સિમિલરલી આગળ આપણે જઈ શકીએ. હવે જ્યારે સપોઝ તમારે પ્રોગ્રામમાં આ RS1 ની વેલ્યુ 1 કરવી છે અને RS0 ની વેલ્યુ 1 કરવી છે, તો તે ટાઈમે બેંક 3 સિલેક્ટ થશે. અત્યારે જ આપણે જોયું હે ને, બેંક 3 સિલેક્ટ કરવા માટે. તો તમે આ સેટિંગ કેવી રીતે કરી શકો? તો સિમ્પલ બીટ એડ્રેસિબલ ઇન્સ્ટ્રક્શન લખીને. તો એના માટેની ઇન્સ્ટ્રક્શન કંઈક આવી છે, જ્યારે આવશે ડિટેલમાં તમે જોશો. સેટ બીટ, સેટ એટલે કે 1 કરવું. સેટ બીટ, કયો બીટ 1 કરવો છે? તો RS1 વાળો બીટ. અને RS1 વાળો બીટ એટલે કયો? તો એને PSW.4 કહેવાય. તો તમારે ઇન્સ્ટ્રક્શનમાં આવું લખવું પડે, PSW.4.
એટલે કે આ લાઈનનો મતલબ માઇક્રો કંટ્રોલરને સમજ પડી જાય કે ભાઈ PSW.4 એટલે કે RS1 ને 1 કરવાનું. પછી તમે લખશો સેટ બીટ PSW.3 એટલે તમારું સેટિંગ આ બે લાઈનમાં થઈ જાય અને બેંક 3 સિલેક્ટ થઈ જાય. પછી જો તમે આવું લખો ને આ બે લાઈન પછી કે મૂવ R0, #1 to hexadecimal, તો આ 1 માં જશે, પણ કયા R0 માં જશે? તો બેંક 3 ના R0 માં. કેમ કે આપણે અહીંયા આગળ ઉપરની બે લાઈનમાં સેટ કર્યું છે, બેંક 3 સિલેક્ટ કર્યું છે. હા ને? હવે તમારે કોઈ પર્ટિક્યુલર બીટને રીસેટ કરવું હોય, ઓકે, PSW.4 ને તમે 1 કર્યું અને રીસેટ કરવું એટલે કે 0 કરવું હોય તો ત્યાર માટેની ઇન્સ્ટ્રક્શન છે CLR. સેટ બીટ યુઝ થાય છે બીટને સેટ કરવા માટે અને CLR યુઝ થાય છે બીટને ક્લિયર 0 કરવા માટે. એટલે કે તમે આવું કંઈક લખી શકો CLR PSW.3, તો PSW.3 નો જે પણ બીટ હોય એ 0 થઈ જાય. અને આ બે લાઈનમાં તમને ખબર પણ પડી ગઈ હશે કે આ લાઈન તો ખાલી બીટ માટે જ છે. એટલે કે જ્યારે પણ બીટનું ઓપરેશન કરવા માંગીએ છીએ ત્યારે બાકીના પર કોઈ ફરક નથી પડતો, બાકીનાને ડિસ્ટર્બન્સ નથી થતું. આ બધા એમના એમ જ રહે છે. ઓકે, તો બીટ એડ્રેસિબલ નો ફાયદો એ છે કે દરેક બીટને આપણે બીટ લેવલ પર એક્સેસ કરી શકીશું. ઓકે, આ જ વસ્તુ તમે બીજી રીતે પણ કરી શકો. બીજી રીતે એટલે કઈ રીતે? તો સિમ્પલ ખાલી જોઈ લો કે કેરી 0 0 0 અને આ બે વસ્તુ 1 રાખવા માંગો છો આ રીતે. તો આ જે હેક્સાડેસિમલ નંબર બન્યો ને, આ નંબર હું કહું તો અત્યારે 18 હેક્સાડેસિમલ છે. તો તમે આ વસ્તુ સેટ બીટ ના વાપરવું હોય તો તમે આવું પણ લખી શકો કે મૂવ PSW, #18 હેક્સાડેસિમલ. તો આવું પણ તમે લખી શકો છો બેંક સિલેક્શન માટે. પણ તે ટાઈમે શું થાય, જે PSW ના બાકીના જે બીટ છે ને એના પર પણ તમે કંઈક ને કંઈક ડેટા રાઈટ કરો છો, 00 રાઈટ કરો છો, તો ડિસ્ટર્બ થાય ને આ બધા બાકીના બીટ પણ. એટલે બીટને એક્સેસ કરવું હોય તો બીટ એડ્રેસિબલ ઇન્સ્ટ્રક્શન આપણે યુઝ કરવી પડે. એટલે બીટ એડ્રેસિબલ સ્પેસ એડિશનલ આપેલો જ છે આપણે. 16 બાઇટ આપેલી છે, 128 બીટ આપેલા છે. ઓકે, તો આ રીતે કંઈક RS0 RS1 કામ કરે છે. તો અહીંયા આગળ તમને બેંક સિલેક્શન માટેનું વસ્તુ પણ આપેલી છે. તો નીચે એક ટેબલ છે, જોઈ લો. ટેબલમાંથી તમને અંદાજ આવી ગયો હશે કે RS1 RS0 ની વેલ્યુ જો 00 રાખીએ તો બેંક 0 સિલેક્ટ થાય અને બેંક 0 નું એડ્રેસ તમને ખબર છે 00 થી લઈને 07. ઓકે, પછી બીજાનું એડ્રેસ 08 થી 0F. તો ડિપેન્ડ કરે કે આપણે બેંક કઈ સિલેક્ટ કરવા માંગીએ છીએ. ચલો, તો દરેકે દરેક ફ્લેગ વિશે થોડું જોઈ લઈએ. તો કેરી ફ્લેગ છે પહેલું. તો કેરી ફ્લેગ ત્યારે એક્ટિવેટ થશે જ્યારે D7 બીટમાંથી કોઈ કેરી આવે. D7 બીટમાંથી કેરી આવે એટલે કે શું? એટલે ધારો કે આપણે કોઈક એડિશન કરવા માંગીએ છીએ. ધારો કે આપણો નંબર આ રીતના છે, આ નંબર છે અને બીજો નંબર છે 100000100. જ્યારે હું આ એડિશન જસ્ટ કરવા માંગુ ને તો જોજો, આને આપણે D1 D0 બીટ કહેવાનું, અને D1 બીટ કહેવાનું, આ D2 થયું, આ D3 થયું, D4 D5 D6 અને D7. તો D7 બીટ પછી જો કોઈ કેરી આવે ને તો એને કેરી કહેવાય, મેઇન કેરી, અને એ કેરી 1 થઈ જાય જો કેરી આવી તો. હમણાં હું એડિશન કરું સિમ્પલ, તો આન્સર કંઈક આવો આવે છે જુઓ. અને છેલ્લા બીટમાં 1 + 1 = 0 અને કેરી આવે છે. તો આ કેસમાં જ્યારે એડિશન કર્યું, આન્સર તો આવો આવ્યો એક્યુમ્યુલેટરમાં, અને બીજો આન્સર પણ આવ્યો જેમાં કેરીની વેલ્યુ 1 થઈ ગઈ. તો આ કેરી છે જે D7 પછી જો આન્સર આવે તો તેને આપણે કેરી કહીએ. અને બીજો કેસ, જો આપણે D3 પછી કોઈ કેરી આવતી હોય, એટલે કે D3 થી D4 માં કોઈ કેરી આવતી હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક બીજો ડેટા લઈ લઈએ તો ઓક્ઝિલરી કેરી પણ તમને ખ્યાલ આવી જશે. ધારો કે આપણો આવો ડેટા હોય છે અને હવે હું એડિશન કરું છું તો 0 0 0, 1 + 1 = 0, કેરી ઇઝ 1. તો હવે તમે જુઓ તો D3 to D4 માં કેરી આવી, અને પછી હું કરું છું પાછું 1 + 0 + 0 = 1 0 0, પછી 1 + 1 = 0 and કેરી ઇઝ 1. ઓકે, તો અહીંયા ગાડી જે D7 પછી જે કેરી આવે એને CY એટલે કે કેરી મેઇન કેરી કહેવામાં આવે, અને D3 થી D4 માં જે કેરી આવે
એને ઓક્ઝિલરી કેરી કહેવામાં આવે છે. ઓકે, તો આ બે વસ્તુ હતી. એક હતી કેરી, બીજું હતું ઓક્ઝિલરી કેરી. કેરી આઉટ ફ્રોમ D3 to D4, તો તેને આપણે કહેશું ઓક્ઝિલરી કેરી ફ્લેગ. પછીનો જે F0 છે એ યુઝર માટે અવેલેબલ છે. સિમિલરલી ડેશ લખ્યું છે એ પણ યુઝર માટે અવેલેબલ છે. પહેલાથી એનો કોઈ ઇનબિલ્ટ ફંક્શન નથી આપેલો. પછીના જે બે બીટ છે RS1 RS0 એ અત્યારે જ આપણે જોયું, બેંક સિલેક્શન માટે યુઝ થશે. ત્યાર પછી એક ફ્લેગ છે ઓવરફ્લો ફ્લેગ, OV નામનો ફ્લેગ. તો જ્યારે તમે સાઇન્ડ નંબરનું એડિશન, સબટ્રેક્શન અથવા કોઈ ઓપરેશન કરાવો છો, સાઇન્ડ નંબરનું, નેગેટિવ પોઝિટિવ નંબરનું, સાઇન્ડ નંબરનું, તો તે ટાઈમે 8 બીટનો તમારો જે નંબર હોય તેમાંનો એક બીટ સાઇન માટે યુઝ થઈ જાય. એટલે કે તમારો નંબર એકચ્યુઅલી 7 જ બીટનો થાય જ્યારે સાઇન નંબર હોય ત્યારે. પહેલો જે બીટ છે 8મો બીટ, એ આન્સર તમારો નંબર પોઝિટિવ છે કે નેગેટિવ એ ઇન્ડિકેટ કરશે. હવે જ્યારે સાઇન્ડ નંબરનું તમે એરિથમેટિક ઓપરેશન કરાવો અને આન્સર જો 7 બીટ થી મોટો બને, એટલે કે અહીંયા આગળ કેરી આવવા જાય, તો તે ટાઈમે તે ઓવરફ્લો તરીકે કાઉન્ટ થશે. ઓકે, અને ઓવરફ્લો ફ્લેગ ત્યારે 1 થઈ જાય. તો સાઇન્ડ નંબરના એડિશનમાં જ્યારે આન્સર 7 બીટ થી મોટો હોય ત્યારે ઓવરફ્લો ફ્લેગ 1 થાય. અને એક લાસ્ટ છે ભાઈ પેરિટી ફ્લેગ. ઓકે, તો પેરિટી ફ્લેગ છે, તો એ જ્યારે પણ આપણે એરિથમેટિક લોજિકલ ઓપરેશન કરાવીએ અને ત્યારે આન્સરમાં નંબર ઓફ 1 કેટલા છે, ઓડ સંખ્યામાં છે કે ઇવન સંખ્યામાં છે, તો તેના હિસાબે પેરિટી ફ્લેગ ઓન થાય. તમે અત્યારે કહો મને, સપોઝ કે આન્સર આવો આવેલો હોય તો પેરિટી ફ્લેગ 1 થાય કે 0 થાય? અને ચલો, આને ઓડ પેરિટી કહેવાય કે ઇવન પેરિટી કહેવાય? કેટલા નંબર ઓફ 1 છે આન્સરમાં? એક જ છે ને, એટલે કે એને ઓડ પેરિટી કહેવાશે, હે ને? અને ઓડ પેરિટી વખતે p ની વેલ્યુ 1 થશે 8051 ની અંદર. જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો આઈ હોપ ફ્લેગ વિશે તો તમને ખબર પડી ગઈ હશે. હવે આ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન છે જે ફ્લેગને અફેક્ટ કરે છે. કે એડિશન કરીએ તો કયા કયા ફ્લેગની વેલ્યુ ચેન્જ થઈ શકે? તો કેરીની વેલ્યુ x એટલે કે 0 થાય અથવા તો 1 થાય. ઓવરફ્લોની વેલ્યુ પણ 0 અથવા તો 1 થઈ શકે. ઓક્ઝિલરી કેરીની વેલ્યુ પણ 0 અથવા 1 થઈ શકે. ઇન શોર્ટ, એડિશન જ્યારે ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું ત્યારે આ ત્રણ ફ્લેગની વેલ્યુ ચેન્જ થઈ શકે છે. એડ વિથ કેરી યુઝ કરીએ ઇન્સ્ટ્રક્શન તો પણ આ ત્રણ ફ્લેગની વેલ્યુ ચેન્જ થઈ શકે. સબટ્રેક્ટ વિથ બોરો આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરશું તો પણ ત્રણ ફ્લેગની વેલ્યુ ચેન્જ થશે. હવે મલ્ટિપ્લિકેશન, ત્યારે અહીંયા જુઓ 8085 માં મલ્ટિપ્લિકેશન ડિવિઝનની કોઈ ઇન્સ્ટ્રક્શન નહીં હતી. ભલે ઇન્સ્ટ્રક્શન નથી ત્યાં, પણ તમે મલ્ટિપ્લિકેશન અલગ રીતે પણ કરી શકો, અને મલ્ટિપલ ટાઈમ એડિશન કરીને પણ મલ્ટિપ્લિકેશનનો આન્સર લાવી શકો. પણ અહીંયા તો મલ્ટિપ્લિકેશનની ઇન્સ્ટ્રક્શન ડાયરેક્ટલી અવેલેબલ જ છે, તો આ યુઝ કરી શકો. પણ જ્યારે પણ તમે મલ્ટિપ્લિકેશન કરો બે નંબરનું, તો એ તો ફિક્સ વસ્તુ છે કે કેરીની વેલ્યુ 0 જ થઈ જાય. તમે કોઈ પણ નંબર મલ્ટીપ્લાય કરો, કેરી 0 0 ને 0 જ થશે, ફિક્સ છે. અને ઓવરફ્લોની વેલ્યુ ચેન્જ થઈ શકે, 0 અથવા તો 1. x એટલે સમજવાનું, ઇટ કેન બી 0 ઓર 1. અને ઓક્ઝિલરી કેરીમાં કોઈ ફરક નથી પડતો, એટલે ત્યાં કંઈ નથી લખ્યું. પછી ડિવિઝન ઓપરેશન હોય ત્યારે પણ કેરીની ફ્લેગ 0 ફિક્સ 0 જ થાય, અને ઓવરફ્લોની ફ્લેગની વેલ્યુ ચેન્જ થઈ શકે. ઓકે, તો સિમિલરલી બાકીની પણ ઘણી બધી ઇન્સ્ટ્રક્શન છે જેના લીધે કેરી ફ્લેગને અફેક્ટ થાય છે. ઓકે, જો અહીંયા સેટ બીટ નામનો એક ઇન્સ્ટ્રક્શન યુઝ કરે. સેટ બીટ સી એટલે કે એ ખાલી કેરીને 1 કરશે, અને CLRC એટલે કે એ ખાલી કેરીને 0 કરશે. ઓકે, ઇન્સ્ટ્રક્શન આવશે તો તે ટાઈમે તમને વધારે ખ્યાલ આવશે. જો અહીંયા સિમ્પલ એક પ્રોગ્રામ આપ્યો છે કે ભાઈ મૂવ A,38 હેક્સાડેસિમલ, અને આગળ હેશટેગ લગાવ્યો છે, એટલે કે આ ઇમિડિયેટ ડેટા છે. એક્યુમ્યુલેટરમાં આ આવી ગયું. ત્યાર પછી એડ A, એક બીજો નંબર લઈ ગયો છે 2F નામનો, એ પણ ઇમિડિયેટ ડેટા છે. અને એડનું ફોર્મેટ સિન્ટેક્સ કંઈક આ રીતનું છે 8051 માં. એડ પછી
તમને યાદ હોય તો 8051 માં આપણે એડ પછી ડાયરેક્ટ બી સી એવું જ લખતા હતા ને, અથવા તો ડેટા હોય તો તમે કદાચ જોયું હશે એડીઆઈ એડ ઇમિડિયેટ ડેટા અને પછી 2f એવું લખવામાં આવતું હતું. પણ અહીંયા આગળ સિન્ટેક્સ અલગ છે. અહીંયા એ પણ લખેલો છે સાથે એડ એ કોમા જે પણ તમારો નંબર હોય તે. તો આ બે ઇન્સ્ટ્રક્શન થી આ ઓપરેશન થઈ જાય અને આન્સર કંઈક આ રીતના આવે. અને આ આન્સરમાં તમે જુઓ 1 કેટલા દેખાય છે? 5 દેખાય છે. તો 5 દેખાય એટલે ઓડ પેરિટી. તો ઓડ પેરિટી થાય ત્યારે p ઇક્વલ ટુ 1 થઈ જાય છે. ઓકે, અને તમે જ્યારે કાઉન્ટ કરશો તો ખબર પડશે કે ભાઈ આ D3 થી D4 માં પણ એક કેરી આવે છે, એટલે ઓક્ઝિલરી કેરી પણ 1 થાય છે. અને ફાઇનલ આન્સરમાં કોઈ કેરી આવતી નથી એટલે કેરીની વેલ્યુ 0 થાય છે. તો બની શકે એક્ઝામમાં પણ તમને પૂછી શકાય બે આવી રીતે પ્રોગ્રામ પણ પૂછી શકાય. ઓકે, કે આ બે પ્રોગ્રામના 2 લાઈન લખેલી હોય અને તમને પૂછવામાં આવે કે આ ઓપરેશન પછી PSW નું સ્ટેટસ શું હશે? તો PSW નો સ્ટેટસમાં તમને આઈડેન્ટિફાય કરવાનું કે કેરીની વેલ્યુ શું થશે, ઓક્ઝિલરી કેરીની વેલ્યુ શું થશે, પેરિટીની વેલ્યુ શું થશે. બરાબર? ઓકે, તો આ છે બીજું પણ એક એક્ઝામ્પલ છે. ત્રીજું પણ એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે જાતે પોતાની રીતે જોઈ શકો છો. તો તમારા ટીમ્સની અંદર, ફાઇલ્સની અંદર, ઈ બુક્સની અંદર આ બુક મૂકેલી છે ઓલરેડી. ઓકે, તો તે વસ્તુ તમારે જોઈ લેવાની. તો આઈ હોપ આજના ટોપિકમાં બધાને ખ્યાલ આવી ગયો હશે. આવ્યો છે ખ્યાલ? હા સર. ઓકે, યસ સર.